વચનામૃત લોયાનું ત્રીજું છે. આ વચનામૃત સંપ્રદાયમાં લગભગ લોકોને હૈયે હોય છે, એમ જે વચનામૃતના અભ્યાસી હોય છે તેને લોયાનું ત્રીજું વચનામૃત કહો એટલે લોકો લગભગ જાણતા હોય છે. પ્રશ્ન ભગવદાનંદ સ્વામી અને શિવાનંદ સ્વામીએ સાથે મળીને પૂછ્યો છે. નાના સંતો હતા, પણ ભગવદાનંદના પ્રશ્નો તો બહુ જ ઊંચા પ્રશ્નો છે. જે 78માં પ્રશ્ન પૂછ્યો, 74માં ભગવદાનંદે પ્રશ્ન પૂછ્યો, અતિ રમણીય પ્રશ્ન પૂછ્યા છે. શ્રીજી મહારાજનું સ્વરૂપ જાણવા માટે પૂછ્યું છે. પ્રશ્ન આ એનો જ છે કે મહારાજ ભગવાન જેવા છે તેવા કેમ જણાય, અને જેમ પાસે બેસીને મર્યાદા રહે, દૂર પણ જઈને મર્યાદા કેવી રીતે રહે? આ પ્રશ્ન ભગવદાનંદ સ્વામીનો છે, અને એમાં મહારાજે જે ઉત્તર આપ્યો છે બહુ અદ્ભુત છે. અત્યારે એ ચર્ચા નહીં. તે સમયમાં પ્રશ્નનો ઉત્તર છે, ભગવાન તથા સંતનો જેને મહાત્મા જ્ઞાને સહિત નિશ્ચય હોય તેના શા લક્ષણ છે? મહાત્મા હોય ને જ્ઞાન હોય. મહાત્મા હોય પણ જ્ઞાન ન હોય તો ટકે નહીં. મહાત્મા હોય પણ જ્ઞાન ન હોય તો ટકે નહીં. ભાઈ જ્ઞાન હોવું જોઈએ. મહિમા તો લોકોને હોય, ઓહો મોટા છે, મોટા છે, મોટા છે, પણ જ્ઞાન ન હોય તો એવો મહિમા હોય. કચ્છમાં નામ ભૂલાઈ ગયો શું છે ત્યારે ભાઈ, કુંભારિયા ગામના મેં વાત કરી હતી એક બે વાર. હીરા ભગત અને મોહન ભગત. નિશ્ચય મહાત્મા સહિત હોવો જોઈએ. રસ્તામાં જતા હતા, જવું તો કલકત્તા મદ્રાસ બાજુ. ટ્રેન શરૂઆતમાં શરૂ થયેલી, અને ટ્રેનમાં સ્વામીએ કહ્યું કે ભાઈ મોહન જાને જરા દોડીને, કોઈ તે દિવસે ટિકિટ અંદર જ લેવાતી શરૂઆત હતી ને, એટલે તો બંને જણા દોડીને બાપ દીકરો ગયા. સ્વામી તેઓ સ્ટેશન ઉપર ઊભા રહ્યા. હવે ડબ્બામાં બેઠા જેવા ચડ્યા તેવો તો ગાડી ઉપડી ગઈ. આ સંતો નીચે રહી ગયા. હવે આ ટાઈમે કયો વિચાર કરવાનો કે આને કોઈ સાધુ પાસે હરિભક્તો સાથે નથી, સંતો એકલા છે. હવે આ ગાડી ક્યાં ઊભી રહેશે, શી ખબર પડે? એટલે એને જુક્તિ કરીને પોતાના છોકરાને બારીમાંથી નીચે ફેંકી દીધો. થાય? ગાડી ઉપડ્યા પછી થાય છોકરા નીચે ફેંકાય? ના ફેંકી શકાય. મહાત્મા તો હતું, પણ જ્ઞાન પણ હતું. અને પછી ગાડીની સાંકળ ખેંચી, ગાડી ઊભી રહી. પૂછ્યું કેમ ઊભી રાખી, કેમ શું થયું, કેમ સાંકળ ખેંચી? તો મારો છોકરો પડી ગયો. હવે એના માટે કોઈ અનિવાર્ય હતું નહીં. એટલે આ લોકોએ સમજી લીધું, ભાઈ આવો આપતકાળ તો ઊભી રાખવી જ પડે ને ગાડી. તે દરમિયાન સંતો દોડતા દોડતા લાંબા નતા ગયા, આવી ગયા, બેસાડી દીધા. છોકરાને કાંઈ થયું નહીં, લઈ લીધો. હવે 10-12 વર્ષના છોકરાને ફેંકી દેવો એ બહુ કુદરતનું કામ છે ભાઈ. ભગવાનનો મહાત્મા સિવાય ના થાય. સ્વામીએ પૂછ્યું કે આ શું કર્યું? અમે તો ગમે તે ત્યાંથી પાછા તમે આવી શકો. અરે પાછા આવી શકે ત્યાં સુધી તમે શું કરો? તો કે આ મરી જાય તો? અરે શું મરી જાય તો? મરી જાય તો શું, ક્ષણના કિર્યા ક્યાં ઓછા છે? ઘણાય જન્મે છે ને ઘણાય મરે છે. અને તમારા જેવા એક સાધુ જે પૃથ્વી પર વિચારતા હશે તો હજારોનું કલ્યાણ કરશે. આ પોતાની ઘરવાળીનું કલ્યાણ નહીં કરે. આની શું કિંમત હોય સ્વામી? બોલો, છે સમજણ એવી? અને સ્વામી મરી જાય તો તમારી દૃષ્ટિમાં મરે ને તો ઊભો થઈ જાય. તમારી દૃષ્ટિ પડે તો છે મહાત્મા, આને કહેવાય જ્ઞાન કહેવાય. તમારી દૃષ્ટિ પડે તો મરેલો ઊભો થઈ જાય. અને કદાચ ન ઊભો થાય તો સ્વામી અક્ષરધામમાં તો જાય જ કે નહીં, તમારી દૃષ્ટિ પડે તો. અને મહાત્મા જ્ઞાને સહિત નિશ્ચય કહેવાય. એવા ભક્તના લક્ષણ કહે જેને મહાત્મા જ્ઞાને સહિત નિશ્ચય હોય તેને ભગવાનને અર્થે સંતને શું ના થાય? એને અર્થે કુટુંબનો ત્યાગ કરે, લોકલાજનો ત્યાગ કરે, રાજ્યનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે, સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે. એમ કહીને પછી આ સર્વે હરિભક્તોની વાર્તા એક કેણે કરવા માંડી. સૌ પ્રથમ દડુસરના ગલુજી, બોલો દડુસરના ગલુજી. અદ્ભુત વાતો છે હો ભાઈ, સમજી શકાય તો. કેટલી કસોટી લીધી, કેટલી કસોટી કરી.
ના પાછા પડ્યા, ના પાછા પડ્યા. પહેલી જ કસોટી મહારાજે કીધું કે ઘરમાં જેટલા સોના ચાંદીના દાગીના છે એ બધું વેચીને અનાજ ભેગું કરી લેજો. હવે આ સારું વર્ષ હતું તે સમયે, તો અનાજ પાણીની ખોટ નથી. હવે આને બધા દાગીના વેચીને અનાજના કોઠાર ભરી દીધા. તે લોકો કે હારો ગાંડો છે, ગાંડો હતો કે અહીંયા શું અનાજ પાણીની તકલીફ છે, ઘણું પડ્યું છે બરિદાન. એવો છપનો કાળ પડ્યો, એવો કાળ પડ્યો, લોકોને દાંતને ને અનાજને વેર થઈ ગયું. અને આ ભગતે ત્યારે પોતાના કોઠાર ખોલા કર્યા અને જેની પાસે પૈસા હતા એ લીધા નહોતા એને એમને માપ્યું કે લ્યો આજે મજા કરો. 3000 રૂપિયાનું અનાજ વેચી નાખ્યું ત્યારે. ભાઈ આવું છે ત્યારે એની વાત લખાય, બીજાની કોની વાત લખાય? ત્યારે વાત કોની લખાય? તો નહીં લખાય. આ વિશાખા વાણિયા વિસનગર જોડે, હું નામ ભૂલાઈ ગયું પાછું એનું. વિશાખા વાણિયા વિહાર જતા રસ્તામાં આવે છે જે હશે તે. હવે પોતાની પાસે કંઈ નહીં અને મહારાજ ત્યાંથી 50 કાઠીઓ લઈને નીકળ્યા. કોઈકે કીધું કે તમારા સ્વામિનારાયણ અહીંયાથી જાય છે, તમારા ઘરે નથી આવ્યા? અને પતિ પત્ની પાછળ દોડ્યા. વાત જાણીતી છે. પાછળ દોડીને મહારાજને થાકી ગયા. મહારાજ કે આ કોઈ ચોર આવે છે કે શું આપણે લૂંટવા માટે? ત્યારે કોઈએ કીધું મહારાજ કોઈ ચોર નથી, તમારા ભક્ત અહીંયા છે, વિશાખા વાણિયા છે, અને એને બાપલાને એમ કે તમારા દર્શન કરવા છે. હા હા તો ઊભા રહ્યો. ઊભા રહ્યા. મહારાજને કહ્યું મહારાજ અમારું એક જ ઘર છે એટલે છોડીને જાઓ છો? દેવડા, દેવડા ગામ. મહારાજ તમારું એક જ ગામ છે એટલે છોડીને જાઓ છો? તમે પધારો, અમે રોટલા. મહારાજ જાણતા હતા ગરીબ માણસ છે, ખાવાના ઠેકાણા નથી. પણ મહારાજ અમારે જેવું છે. મહારાજે પ્રતિજ્ઞા કરાવી. મહારાજ કે અડદની દાળ અને બાજરીના રોટલા બરાબર? તો હા હા મહારાજે જ બનાવીએ ને. મહારાજને લઈ ગયા. બેને વિચાર કર્યો મહેમાન આવે છે તો એ શિરોપુરી બનાવીએ છીએ અને અડદની. આ ક્યારે અવસર મળશે? મહારાજ આપના 56 કોટી બ્રહ્માંડ પડ્યું છે, આમાં ક્યાં પુરુષોત્તમ નારાયણનો યોગ થાય? અને આજે મારા ઘેર આવ્યા છે એટલે બેને વિચાર્યું કે કંઈક કરીએ. અને બેને તરત જ પોતાનું દેગડું હતું, લગ્ન થયા ને ત્યારે દેગડું લાવ્યા હતા. એ દેગડું બારીમાંથી બારી તોડીને વેચી આવ્યા. ₹50 મળ્યા. દૂધપાકને માલપુઆ બનાવીને મહારાજને જમાડ્યા. બોલો છે ને આવા ભાઈ, પોતાની ઘરમૂડી વાપરી નાખે એવા. એટલાથી પૂરું ના થયું. મહારાજ જમ્યા પછી બોલ્યા કે અમે તો એમ સમજતા હતા કે તમે તો ગરીબ છો, તમે તો પૈસાદાર ના બાપ છો. હા. અને દેવડામાં મહારાજે કહ્યું વિશાખાને, વિશાખા આટલા બધા દૂધપાકને માલપુઆ જમાડવાની તમારી તૈયારી છે તો અમારે બીજા 500 રૂપિયાની જરૂર છે, લેતા આવો ને જરા. લ્યો. વિશાખા કે આ ધંધો ના કર્યો હોત તો આ ક્યાંથી લેવા 500 લેવા જાય? 500 લેવા ક્યાંથી જઈશ? હવે આપણે વેચાઈએ, ઘર વેચી નાખી તો ત્યારે 500ની કિંમત હતી. કે બેન કે ચિંતા ન કરો, કરીએ. એના ત્યાં નજીકમાં એનું પિયર ત્યાં ગઈ બેન. અને બેને પોતાના મમ્મી પપ્પાને કહ્યું કે મને ગમે તેમ કરીને મંડાર કેવું કંઈક છે ગામ, મને ગમે તેમ કરીને ₹500 મારા મરણ મૂડીના તમે રાખ્યા છે, મને આપો. તો કે એ તો મરી જાય, મરવા તણે અપાય, અત્યારે ન અપાય. તો કે હું મરેલી છું એમ સમજો. બહુ ઝઘડો થયો, બહુ ઝઘડો થયો. એના બાપાએ ખીજાઈને 500 રૂપિયા ફેંક્યા કે લે તારે ને મારે સંબંધ નહીં. તો કે કંઈ નહીં, તમારી સાથે સંબંધ તૂટશે પણ મારા બાપ સાથે સંબંધી પુરુષોત્તમ નારાયણ સાથે તો સંબંધ જોડાય છે ને. અને એ 500 રૂપિયા એને મહારાજને આપ્યા. મહારાજ લ્યો. મહારાજના નેત્રમાંથી અશ્રુઓ પડી જાય કે ભક્તની નિષ્ઠા હોય ને તો આવી હોય કે આ ભગવાન ન મળે બ્રહ્માંડમાં. અને શ્રીજી મહારાજે એની કોથળી પછી ત્યાં જ મૂકીને કહ્યું કે અમે કહીએ ને ત્યારે આપજો, હો અત્યારે રાખો. અને મહારાજ ચાલ્યા ગયા. ત્યારે બેનને એમ થયું કે મહારાજ આપના પૈસાનો ઉપયોગ ના કર્યો. થોડા દી પછી મહારાજે કાગળ લખીને કહ્યું કે એ પૈસાની જુવાર લઈ લેજો, જુવાર. અને હવે રૂપિયાની 2 મણ જુવાર મળે. રૂપિયાની 2 મણ જુવાર. અને કોઠાર ભરી દીધા જુવારના. 2000 મણના કોઠાર ભરી દીધા. ત્યાં જેટલી મળતી હોય 2000 એમ લખ્યું છે, 2000 મણ જુવાર ભરી દીધી. આને એવો દુષ્કાળ આવ્યો, એવો દુષ્કાળ આવ્યો, માણસને ખાય એવો દુષ્કાળ આવ્યો. ત્યારે બેને કોઠાર ખોલા કરી નાખ્યા. અને મહારાજે કીધું કે એ જુવાર તમારા માટે લાગી. મહારાજ કે હવે આ તકલીફ થાય છે. કેમ? તો કે ખાવા નથી મળતું. અને કોઠારમાંથી લોકો હળીઓ કાઢે છે, ચોર લોકો. તો કે હળીઓ કાઢે એના પહેલાં દાન કરી નાખો, અને જો વેચાય પૈસાદાર પાસે પૈસા લેજો.
2000 રૂપિયાની તો જુવાર લીધી, 1000 રૂપિયાનું બીજું તો આખા ગામને ખવડાવ્યું, દેવડા ગામને. બોલો, તે ભગવાનનું વચન મહાત્મા જ્ઞાન સહિત નિશ્ચય હોય તો આ ડડુસરના ગલુજીને મહારાજે કહ્યું કે ઘરમાં દરદાગીનો વેચી નાખજો, દરદાગીનો વેચી અને અનાજ લેજો. અને એવો કાળ પડ્યો. આ પહેલી પરીક્ષા. પછી બીજી પરીક્ષા કરી મહારાજ કે ઘરમાં કંઈ, હા બીજી પરીક્ષા, એ બંને જણા ગલુજીને પત્ની યાત્રા કરવા ગયેલા 15 દિવસ માટે, અને શ્રીજી મહારાજના ઘરે આવ્યા. હવે એની જુવાન 21 વર્ષની દીકરી અને મહારાજને 20-25 વર્ષની ઉંમર, એટલે આ ઘરમાં કોઈ નહીં, એક દીકરી, અને આ મહારાજના ઘરે વિરામ કરીને રહ્યા. અને રહ્યાથી જમીને નીકળી ના ગયા પાછા. 15 દિવસ રહ્યા, આખા ગામમાં હોહોકાર થઈ ગયો, મૂર્ખો બારે હાલ્યો ગયો. અને આ જુઓ તો ખરા, જુવાન દીકરીને જુવાન સ્વામિનારાયણ ઘરમાં ધંધા કરે છે. હા, આ તો જુઓ એમ 15 દિવસ સુધી દીકરીએ મહારાજને, દીકરીનો ભાવ હતો, ઘણા વર્ષોથી પ્રાર્થના હતી કે મારા હાથે મહારાજને જમાડું, મહારાજને મારી સાથે રોડાવું, મહારાજને સુડાવું, મહારાજને જમાડીને વાલથી રાખું મારી જોડે. અને મહારાજ એનો સંકલ્પ પૂરો કરવા માટે 15 દિવસ રહ્યા. ગલુજી આવ્યા 15, ગામમાં તો હોહોકાર થઈ ગયો, નાતબારો કર્યો. નાતને હું લેવા દેવા હતી કે મને ત્યાં પુરુષોત્તમ નારાયણ સાથે લેવા દેવા છે. નાતબારો કર્યો. એમ થયું કાંઈક કુવાપો થશે. આવ્યા પછી મહારાજને કે મહારાજ તમે મારી દીકરીને લાભ આપ્યો, હું તો રહી જ ગયો ને, કે પહેલે કીધું હોત તો સેવામાં ના રહ્યો હોત. મહારાજ કહેતી હજી એ ક્યાં હાલ્યા ગયા? હજી રહેવા ત્યારે જ છે ને, હવે ગામમાં હોહોકાર થાય છે. અને મહારાજ કે તો 1 મહિનો બીજો રોકાઈએ. લ્યો 1 મહિનો રોકાણા મહારાજ. છે કાંઈ? આનું નામ નિષ્ઠા છે. એની વાતો આવે. તમારી મારી વાત કોણ લખે? કોણ નવરો બેઠો છે લખવા? આપણે કાંઈ ઠેકાણા ખાવાના નથી, નાવાના નથી. આ સંપત્તિની પાછળ ઊંચા નીચા થઈ જઈએ તો આની પાછળ કોણ આ ભગવાનને લખે? થાય છે કાંઈ? ત્રીજો પ્રશ્ન, આમાંથી બચી ગયા. ત્રીજો પ્રશ્ન, મહારાજે એક દિવસ કહ્યું ઘરોસ્ત્રી બધી સારામાં સારી વાનગી હોય ને એ લઈને ધર્મ જ ચાલ્યા જાજો. ધર્મ ત્યાં ગામ છે નજીકમાં, બધું ઘરોસ્ત્રી લઈને ત્યાં જ જાજો. ભલે મહારાજ. અને શ્રીજી મહારાજના કહેવાથી ચાલ્યા ગયા ત્યાં. અને ત્યાં ગયા પછી શું થયું? ચોર આવ્યા. ગામના લોકોએ નક્કી જ કર્યું હતું કે લૂંટી લેવો છે ને મારી નાખવો છે, જીવતો જ રહેવા દેવો નથી. આખા ગામને અભડાવે છે હારો, કે ગામને બધું ખવાર કરી નાખ્યું. આવી રીતે ધંધા કરે ત્યારે એના માજીને ઘરે રાખજો એમ કહ્યું. એટલે માજી એકલા ઘરે બેઠા મારા ઘરે. અને પૂછ્યું, એટલે આવ્યા 50 જણા, કાંધાજી ને મંધાજી ને બધા કંઈક ને કંઈક દરબાર બધા ભેગા થયા. 50-60 જણા ઘોડેસવારો થઈને મારી નાખીએ. માજીને પૂછ્યું કે માજી ક્યાં ગયા છે? તો કે એને તો કાગળ આવ્યો હતો ને ધર્મજથી, એટલે ધર્મ જ ગયા છે, મહારાજે બોલાવી લીધા છે. કાંધાજી બોલ્યા, અરે રઘાજી, તો કે હા આ સ્વામિનારાયણ હાચા હો, એને ખબર હતી કે આજે મરવાનો ટાઈમ છે, મહારાજે બોલાવી લીધા. માજીને કે માજી અમે તમારી માફી માગીએ, અને અમે તો તમે સ્વામી આવા ભગવાન પ્રતાપી છે એ ખબર નહીં, અમે પગે લાગીએ. અને હવે કહેજો ગલુજીને અમને કોઈ વેર નથી, અને અમે પણ એની સાથે રહેશું હવે. પેલા પછી આવીને બધા કંઠી પહેરીને સત્સંગી થયા. ગલુજી આજે રાખું ગલું સત્સંગી છે. આવી કસોટી, ઘણી કસોટી બાકી ભાઈ. કસોટી કરે ત્યારે એવી થાય પછી ભાઈ ભૂકા કાઢી નાખે એવી. પછી આમાં બચી ગયા. પછી મહારાજે કીધું કે અહીંયા એક માતાજીનું મંદિર છે, તે લ્યો સાકરનો પોળો લઈને નાળિયેર લઈને અર્પણ કરવા જવાનું છે. પણ એક વાત કહું તમને, પાછા ન વળતા. વિઘ્ન આવે તો એ પાછા ન વળતા. તો કે નહીં વરું મહારાજ. વિઘ્ન આવશે હો, પાછા ન વળતા. તો કે નહીં વરું મહારાજ. નહીં વરો ને? તો કે હા. અને રસ્તામાં જતાં કાળો નાગ સામે ફરી વળ્યો. અને એવો ફરી વળ્યો. ગલુજી ગમે એટલું મારક કરે પણ મારો બેટો એકથી બીજું ના થાય. અને દંશ માર્યો. હવે દંશમાં ને મહારાજે કીધું તો પાછા ન વળતો, હજી તો જતા. અને જતા દંશ તો માર્યો, પણ ઝેર ચડ્યું. પણ આંખો બંધ કરીને ચક્રો ખાતો માતાજીને ત્યાં પહોંચી ગયો. અને પાછો મહારાજને ત્યાં વળીને પાછો મળ્યો. મહારાજ કે જી આયા? તો કે જી આવ્યો ને મહારાજ. મહારાજ કે શું થયું? કંઈ વિઘ્ન પડ્યું? હા વિઘ્ન પડ્યું, પણ એ તો તમે હતા ને. શું અમે હતા? શું થયું? એ સાપ દંશ માર્યો. મહારાજ કે ગલુજી તમારો કાળ હતો, આજે તમારું મૃત્યુ હતું.
એટલે તમે આજે એ કાળના પંજા ઉપર લાત મૂકીને આવ્યા છો. તમે ધન્ય છે તમને ગલુજી, ધન્ય છે, ધન્ય છે. આવો થયો. પછી એક પ્રસંગ બહુ મહત્વનો સંપ્રદાયમાં ગવાય છે એવો પ્રસંગ. આ ગલુજીના પ્રસંગે પહેલું જ નામ ગલુજીનું, બોલો, પહેલું જ નામ ગલુજીનું. ડડુસરના ગલુજીએ શું કર્યું? એવું કરો ભાઈ, કાંઈ થાય એવું નથી, ભજને થતું નથી, માળા થતી નથી. કહીને થાક્યા કે ઉંમર જેટલી માળા કરો, ઉંમર જેટલી નવરા બેઠા છે, કાંઈ ઠેકાણા નથી તોય કરતા નથી. ગપ્પા મારે છે પણ માળા કરતા નથી. ગલુજીએ મહારાજને કહ્યું, મહારાજ ઘણા દિવસ થયા, મારે ઘેર પધારજો અને અમારા ઘરને પાવન કરજો. મહારાજ કે સારું. હવે એ જ ઘડીએ મહારાજ જવાની તૈયારી કરી. એની માં છેલ્લા અવસ્થામાં મરવાની તૈયારી કરે, મરવાની તૈયારી કરે. ઘણી જગ્યાએ બીજું ઘણું લખ્યું છે, પણ આ વાત બહુ જરા સાર્થક છે. એને ઘણું લખ્યું છે પણ મર્યાદા તો ગલુજીએ રાખી છે. પછી સંતો મહિમા સમજાવવા માટે ઘણી બધી વાત કરતા હોય છે, પણ આ વાત હકીકત છે. હવે એમાં થયું એવું કે ગલુજી જ્યારે મહારાજ જ્યારે ત્યાં ડડુસર આવ્યા, એ જ ઘડીએ એની માતાએ દેહ છોડી દીધો. હવે સૂતક લાગ્યું, હવે સૂતક લાગ્યું. તો બધા ભાઈઓને કોઈને માને સુડાવી દીધા, અંદર ઓઢાડી દીધા ગમે તે જગ્યાએ, રૂમમાં અંદર પેક કરીને. પછી મહારાજ પોતાના બધા ભાઈઓને કહ્યું, આ ચર્ચાનું. મહારાજ આવે ને, મહારાજને શક્ય હોય ત્યાં અડવું નહીં, મહારાજને સંતોને શક્ય હોય ત્યાં સુધી. પણ આપણે ઘરે પધરામણી કરવા કે એટલે પડોશમાં આપણે પધરામણી કરીએ. મહારાજ પધારે છે તો પડોશમાં એને પધરામણી કરી. મહારાજને પૂજાપાઠ જે કંઈ થવાનું છે એના દ્વારા કરાવ્યું અને મહારાજને રોક્યા. અને અમુક જગ્યાએ આવે છે કે ત્યાં મહારાજને ભોજન પાણી પણ કરાવ્યું, ત્યાં હરિભક્તોને ત્યાંના ઘરે બીજા પડોશમાં ત્યાં. પછી શ્રીજી મહારાજે કહ્યું કે ગલુજી કંઈ બહુ પ્રવૃત્તિમાં દેખાવો છો. ના ના મહારાજ, આપ આવ્યા ને બીજી શું પ્રવૃત્તિ હોય? આપ પધાર્યા પછી બીજી પ્રવૃત્તિ રહેતી હશે. મહારાજ કે એવું છે? તો ક્યાં? તો મહારાજ સામેથી પૂછ્યું તો તમારી માતાને વિધિ પતી ગયો? હવે શું માતાનો વિધિ પતી ગયો? ના મહારાજ, તો તમારે માતાનો વિધિ નથી પતતો? તો કે ના. તો તમને સૂતક ના લાગે? સૂતક લાગે ને, જગતમાં સૂતક લાગે. પુરુષોત્તમ નારાયણની પાસે કંઈ સૂતક હોતા હશે? જગતમાં સૂતક તો લાગે, પણ જ્યારે સાક્ષાત પુરુષોત્તમ નારાયણ અનંત કોટી બ્રહ્માંડનો નિયામક મળે ત્યારે મહારાજ છે ને સૂતક લાગે. હા, શાબાશ શાબાશ. મહારાજ કે ગલુજી તમે પરીક્ષામાં પાસ થયા, તમે પરીક્ષામાં પાસ થયા. ગલુજીને શાબાશી આપી. મહારાજ કે હવે અમે રોકાશું નહીં ગલુજી, તમારું કામ છે, બાકીની વિધિ પતાવો, એમ પાછળની વિધિ પતાવો. ગલુજી કે સારું મહારાજ. ગયા ગામમાં ઉહાપો પણ થયો, જે થાય તે થાય. અને એટલા માટે બ્રહ્માનંદ સ્વામી મનગામાં તો સારવે મૂકીને, મનગામાં તો એક તમાને રીઝાવાને, એક મન કર્મ વચને ગોવિંદજી, મન કર્મ વચને ગુણ તમારા ગાવાને, ગુણ તમારા ગાવાને. બાળક હોય તે જેમ તેમ બોલે, બાળક હોય તે જેમ તેમ માગે કૂટાણે ખાવા રે, માગે કૂટાણે. જનની રોષ જુએ નહીં મનમાં, જનની રોષ જુ અણસમજુ હોય આવારે, અણસમ. બે પદ લખ્યા છે પણ મહારાજે બ્રહ્માનંદ સ્વામીએ બહુ મોજ કરી છે બે પદમાં. શેરડીએ રમતા અથડાતા, શેરડીએ રમતા છોરું નાખે દાવા રે, સબળ થઈ કોઈ લીએ ચોટિયા, સબળ થઈ કોઈ
લીએ ચોટિયા તો માતા જાય મનાવા રે તો માતા કરવું સદા તિનકી રખવાડી ધીમી બાલક રાખઈ માતારી. ભગવાન કે એવા ભક્તનું સદાને માટે હું રક્ષણ કરું છું, સદાને માટે. શ્રીજી મહારાજ બોલ્યા, ગલુજી અમે જઈએ અને તમારી માતાને અમે અક્ષરધામમાં લઈ ગયા છીએ, આપ જરાય ચિંતા કર્યા સિવાય બાકીનો વિધિ પતાવી દો. આ વાતથી ગલુજી રાજી થઈ ગયા કે મારી માએ તો એવું કંઈ પુણ્યદાન કર્યું નથી, એવું તો ભજને નથી કર્યું, પણ મારા પ્રત્યે ગુણ રાખતા હતા. પણ મારો પ્રભુ બહુ દયાળુ છે, બહુ જ દયાળુ છે, બહુ જ કૃપાળુ છે. મારી માતાને અક્ષરધામમાં લઈ ગયા. બધો વિધિ પતી ગયો, 5 પરીક્ષા થઈ, બધો વિધિ પતી ગયો, બધો નિત્યકર્મ કરી દીધું એને. પછી એને આનંદ થઈ ગયો કે આવા ભગવાન ક્યાં મળે. ભગવાન જેતલપુર આવેલા અને ડડુસર જેતલપુરથી નજીક થાય 10-12 કિલોમીટર. એટલે ગલુજીને થયું લાય ત્યારે આવું મહારાજે મારી રક્ષણ કરી, સમાજમાં મારી લાજ રાખી અને મહારાજે મારા વ્યવહારમાં રક્ષણ કરી, મારી માનું કલ્યાણ કર્યું, અક્ષરધામમાં લઈ ગયા. એટલે મહારાજને હરખ પહેલાં મળવા ગયા અને શ્રીજી મહારાજને દંડવટ કર્યા. દંડવટ કરીને જ્યારે મહારાજે કીધું કોણ, તો કે તમારા દાસ મહારાજ. અમે તો કોણ? ગલુજી. તો કે આ ગલુજી અમારી આજ્ઞા પાડવી છે, પણ આટલી તો પાડી, હવે બીજી વધારાની ગઈ પાછી. અમારી આજ્ઞા પાડવી છે. અરે મહારાજ તમારા રાજીપામાં જ અમારો રાજીપો છે, તમારા રાજીપામાં અમારો રાજીપો, તમે રાજી તેમ અમે રાજી. એમ તો કે હા. હવે આવ્યા શું કરવા હતા? દર્શન કરવા આવ્યા. દર્શન કરવા. મહારાજ કે તો એક કામ કરો ત્યારે. શું? આ સફેદ ઉતારી નાખો ને ભગવાન પહેરી લો, લ્યો દીક્ષા આપી દે. હા મહારાજ ત્યાર લ્યો. થવાય છે ભાઈ? આટલાજીને આપણે કંઈ સાધુ થાવ તો થાય ના થાય? થતું હશે કે એમ સાધુ થશે કે હજી બધું દાડમ બાડમ હજી બાકી છે, હજી દાડમનું કામ બાકી છે. એ પતી જાય પછી કંઈ વિચાર કરાય. હવે દાડમનું કામ પતે પછી બીજું સફરજનનું કામ નહીં આવે. દાડમનું પત્યા પછી સફરજનનું આવશે, પપૈયાનું આવશે. એ કંઈ પૂરું થવાનું છે ત્યારે? કોનું પૂરું થયું? એક માજી કાણે ગયા, તે માજીને ચોરી કરવાની આદત. માજીને ચોરી કરવાની આ કાંઈ તે રકાબી લેતે, વાટકી લેતી આવે. હવે એક ઘરે ગયા તે કાંઈ બધો છાતિયા કૂટે ને છાજે કૂટે ને, છાજે કૂટવા લાગે, રડવા લાગે, પણ રડતા તો કંઈ સારું મળ્યું નહીં. એટલે માજીએ કોઠીમાં હાથ નાખ્યો. તો કોઠીમાં બીજું પડ્યું નહોતું, કાથી પડી હતી. માજી કે કાથી તો કાથી, આપણું નિયમ તો પૂરું થાય. નિયમ હતું ને ગમે ચોરીને લાવવું એમ. કાથી તો કાથી. તે કાથી પણ વીંટવા હાથમાં લાગ્યા, પણ કાથીનો ઢેર એટલો મોટો હતો કે હારો પૂરો થાય એવો નહોતો. એટલે બીજી બહેનો તો રોતી બધી બંધ થઈ જઈને ઉઠવા લાગી, પણ આને હવે આ પૂરું થતું નહોતું તો કરવું શું ત્યારે? હવે પછી બીજી એના જેવી હતી, એને કીધું કે હિન્દ્રીનું હરું ના આવે, દાંતે માર, દાંતે માર. આ છેડો નહીં આવે, દાંતે માર. તેમ ભક્તો આ વ્યવહારને દાંતે મારવા જેવો છે. છેડો આવે, છેડો આવે. તમે લાખો કમાઓ, કરોડો કમાઓ, તમને એમ નહીં થાય કે હવે આ સંતોષ થઈ ગયો, હવે કંઈ મારે કરવા જેવું, ભજન કરી લેવા જેવું છે. વ્યવહારે કર્યા કરો, ભજને કર્યા કરો. વ્યવહારે કર્યા કરો ને ભજને કર્યા કરો, આ બેય કરવું પડશે. તમે જો ઘરમાં છો તો તમે ઘરમાં નાનું મોટું કામ નહીં કરો તો છોકરાને એલર્જી થશે કે મારો બધો આખો દોહો બેઠો રહેશે નકામો. એવું હું મોટું કરોડો રૂપિયા મૂકી ગયો છે તે હવે આપણે જ પાછળ કૂટ્યા કરી, એ ના ચાલે. આ સંસ્થામાં છું તો મારે થોડું ઘણું કરવું પડે છે, કરી ના કરી તો કોણ બોલે? પણ આપણે જાણીએ છીએ કે આ સંસ્થામાં રોટલા ખાઈએ છીએ, તો જે રોટલા ખાતા હોય તો નાનું મોટું કરવું. કોઈ બોલે કે ના બોલે તો આપણે સામેથી આપણું કામ કર્યા કરવાનું, એ જરૂરી છે. તેમ ભાઈ આ વ્યવહારનો અંત ના આવે. શ્રીજી મહારાજે સાધુ કર્યા ગલુજીને, એની નોંધ નિષ્કુળાનંદ સ્વામી લીધી. 12 વર્ષ રહ્યા સંત માઈ, 12 વર્ષ રહ્યા સંત માઈ. કેટલા વર્ષ? 12 વર્ષ સંતમાં રહ્યા. 12 વર્ષ રહ્યા સંત માઈ, 12 વર્ષ.
મંડળના મોભી બન્યા ત્યાંય મંડળના મોભી બન્યા ત્યાંય પાછા ચેલા ના બનાવ્યા ગુરુ બનાવ્યા લ્યો મહારાજના નાટક બધા એવા હોય હવે આ નવો સાધુ થયો હોય તો ચેલો બનાવાય ને ચેલો ના બનાવે ગુરુ બનાવ્યા કે તમે આ છે ને 15 સાધુના ગુરુ લ્યો 12 વર્ષ રહ્યા સંત માહી 12 વર્ષ એ મંડળના મોભી થયા ત્યાં મંડળના મોભી એક દીને ગયા દર્શન કાજ એક દીન ગયા મહારાજે પૂછ્યું ગલુજીને આજ મહારાજે પૂછ્યું ગલુજી અમારી આજ્ઞા માનો કે ન માનો મારી આજ્ઞા માનો ન